ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં? આજે છે કૃષ્ણ જન્માષ્ટમી અને અમે લોકો નીકળી ગયા છીએ બહાર ફરવા માટે થઈને. આપણે બેસી ગયા છીએ ઇકોમાં અને તમે જોઈ શકો છો ચારે કોર વરસાદની રમઝટ ચાલુ છે. અહીંયા બધા ઇકોમાં આપણે સરસ મજાના ગોઠવાઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો ચાલુ વરસાદ છે. સરસ મજાનો ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે અને રસ્તા ઉપર શાંતિ અને એકદમ સરસ મજાની લીલોતરી પથરાયેલી જોવા મળી રહી છે. વરસાદ સરસ મજાનો ચાલુ છે. રસ્તામાં એક નાનો એવો હોલ્ટ લઈ લીધો છે આપણે અને હવે આપણે પહોંચી ગયા છીએ વિસાવદર માતાજીના ધામમાં, મંદિરમાં. સરસ મજાનું મંદિર છે નાનું એવું અને નીરવ શાંતિનો અનુભવ કરી રહ્યા છે અમે લોકો. બા અમારા દર્શન કરે છે. ચેનિલભાઈ રમત રમી રહ્યા છે. જેનિશાબેન નામથી માટે મારે છે અને અહીંયા તમે જુઓ તો હાલ અમારી સિવાય કોઈ છે નહીં મંદિરમાં અને આપણે માતાજીના બધા દર્શન કરી લઈએ. તો અહીંયા માતાજીના મંદિરે આવ્યા પછી ખૂબ જ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અમને. ખૂબ જ મજા આવી છે અમને. અને હવે આપણે બપોર થઈ ગઈ છે અને જમવા પહોંચી ગયા છીએ અંબિકા લોજમાં. અંબિકા લોજ વિસાવદરમાં જે છે એક સરસ મજાની જગ્યા છે, સ્વચ્છ અને એકદમ સરસ મજાની સુઘડ અને ચોખ્ખી જગ્યા છે. તો આપણે ત્યાં જમી લઈએ. હવે જમીને આપણે નીકળી ગયા છીએ સત્તાધાર જવા માટે થઈને. સત્તાધાર જે આપા ગીગાનું ધામ છે ત્યાં દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. બધા સરસ રીતે ગોઠવાઈ ગયા છે અને જેનિશાબેન આરામમાં છે અને ચારેક કોર સરસ મજાની લીલોતરી છવાયેલી છે. વરસાદી વાતાવરણ છે, ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે અને ખૂબ જ સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. તમે જુઓ મિત્રો કેવી સરસ મજાની આ સફર છે. અમે મજા માણી રહ્યા છીએ. ખરા ગળદી કેવી છે. ઉભો રહેજે અહીંયા. હાલો. ગલાય હાલો.
ચપ્પલ બહાર કાઢો. મિત્રો તમારો આઠમનો દિવસ કેવો રહ્યો મને ચોક્કસથી જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક